મેડમ હમણાં જ મને એક પેશન્ટ મળ્યા હતા, તે છે ને પહેલી વખત આવ્યા હતા ને ત્યારે એ મેન્ટલી બહુ સ્ટેબલ નહોતા અને એનો વેઇટ પણ વધારે હતો એમ. પાછા આ વખતે મને મળ્યા તો મેં એને જોયું તો એનો વેઇટ પણ બહુ વ્યવસ્થિત રીતના 20 કિલો એનો વજન ઉતરી ગયો હતો અને મેન્ટલી રીતના પણ બહુ સારા એવા પોઝિટિવ હતા એમ. તો તમે મને એની જર્ની કહેશો મેડમ? શ્યોર. ઓકે, તો આજે આપણે એક વાત કરીએ એક ક્લાયન્ટની, જેમણે એમનું નામ કે એની આઈડેન્ટિટી રિવીલ નથી કરવી, એટલે આપણે એ સાઈડ નહીં જઈએ, આપણે એને એક ક્લાયન્ટથી જ ઓળખશું. એ જ્યારે પહેલી વાર મારી પાસે આવ્યા ને ત્યારે એમનું વેટ લગભગ 98 kg જેવું હતું. બીજા બધા પેરામીટર્સ પણ ડાઉન હતા, જેમ કે એમનું B12 ડાઉન હતું, D3 ડાઉન હતું, એમનું શુગર લેવલ બોર્ડર લાઇન હતું, એમનું કોલેસ્ટ્રોલ હાઈ હતું. એ બહુ લો એનર્જી એમને ફીલ થતી હતી. ઇવન છે ને એમનું સ્ટ્રેસ લેવલ એટલું બધું હાઈ હતું ને કે મેઇન ફોકસ અમારું સ્ટ્રેસ લેવલ પણ હતું એમનું, કેમ કે આટલું બધું સ્ટ્રેસ લેવલ હોય ને તો વેઇટ લોસ ક્યારેય ન થાય. એમણે ઘણા બધા ડાયટ ફોલો કર્યા હતા, ઘણા બધા ફિટનેસ પ્રોગ્રામ ફોલો કર્યા હતા, પણ થતું હતું કે એવું વેઇટ લોસ થાય, ફરી વેઇટ ગેઇન થાય, ફરી વેઇટ લોસ કરે, ફરી વેઇટ ગેઇન થાય, એટલે કે વેઇટ સાયકલ સ્ટાર્ટ હતી એમની. સૌથી પહેલાં તો એ બંધ કરાવવાની હતી. એટલે પહેલાં અમારે એનું સ્ટ્રેસ મેનેજમેન્ટ જોવાનું હતું, એમના હેલ્થ પેરામીટર્સ જોવાના હતા અને એમનું વેઇટ લોસ કરવાનું હતું. એમનું આવીને પહેલી જ વાત શું હતી ખબર છે કે પહેલાં મને બહુ શોપિંગ ગમતું, આઈ લવ શોપિંગ, પણ હમણાં જ્યારથી મારું વેઇટ ગેઇન થયું છે ને ત્યારે આઈ હેટ શોપિંગ. શોપિંગ પર જવું જ મને નથી ગમતું. હું જ્યારે પણ શોપિંગ કરવા જાઉં છું ત્યારે મારી સાઇઝના સારા ક્લોથ્સ નથી મળતા. મને વેઇટ લોસ વેઇટ ગેઇન સાથે બહુ ઝાઝી લેવા દેવા છે જ નહીં. બસ મને ક્લોથ્સ મારી ચોઈસના જોઈએ, મને હેલ્ધી રહેવું છે, મને બીજા બધા પેરામીટર્સ પણ સુધરવા જોઈએ, મારા હેર અને સ્કિન સારા રહેવા જોઈએ. અમે એને ધેન અમારા હોલિસ્ટિક ફિટનેસ અને હેલ્થ પ્રોગ્રામમાં એનરોલ કર્યા. એમાં છે ને અમે 4 ફેઝમાં કામ કરતા હોઈએ છીએ. પહેલા ફેઝમાં તો એમનું મેટાબોલિઝમ એકદમ સ્લો હતું, એટલે અમે એના મેટાબોલિઝમ બૂસ્ટ થાય, ઇમ્પ્રૂવ થાય એના ઉપર વર્ક સ્ટાર્ટ કર્યું. હેલ્ધી કિચન કોને કહેવાય ને એ પહેલાં તો એમને શીખવાડ્યું. એના કિચનમાંથી અમુક વસ્તુ આઉટ કરાવી દીધી, અમુક વસ્તુ ઇન કરાવી, એટલે એમને એક પ્રોપર ડાયટ ફોલો કરતા શીખવાડ્યા. જ્યારથી એ પ્રોપર ડાયટ ફોલો કરતા થયા ને એટલે પહેલી વસ્તુ એમનું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થયું. એમના જે લેવલ ડાઉન હતા એમના માટે તો અમે થોડાક સપ્લિમેન્ટ પણ સ્ટાર્ટ કર્યા, કેમ કે B12 D3 માટે જરૂરી હોય છે ઘણી વખત. એ સપ્લિમેન્ટ સ્ટાર્ટ હતા. સેકન્ડ ફેઝમાં અમે એમને એમના સ્ટ્રેસ મેનેજમેન્ટને ધીરે ધીરે ઓછું કરવા માટેની ટ્રાય કરી, એટલે કે અમે એમને યોગા ઉપર લઈ ગયા, વર્કઆઉટ ઉપર લઈ ગયા. અહીં અમારા ફિટનેસ ટ્રેનર છે જે ફિઝિયોથેરાપિસ્ટ મેડમ છે, એમના સાથે ઇન્ટ્રો કરાવીને એમના સેશન સ્ટાર્ટ કરાવ્યા. યોગા અને એક તો વર્કઆઉટ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ એટલે વેઇટ લોસમાં પણ ફાયદો થયો, ઇવન એમની હેલ્થ ઇમ્પ્રૂવ થઈ, એમને પોતાને એનર્જી ફીલ થવા માંડી. નાવ થોડાક ટાઈમ પછી અમે એમને ફેઝ 3માં લઈ ગયા. ફેઝ 3માં સૌથી પહેલાં એમનો ડાયટ ચેન્જ કર્યો, એમના પોર્શન કંટ્રોલ કરતા શીખવ્યા. એમની છે ને વારે વારે એક ક્વેશ્ચન આવતો અને શરૂઆતથી આવતો કે મેડમ ચીટ ડે ક્યારે હશે, મેડમ ચીટ ડે ક્યારે હશે. એટલે પહેલાં તો એ વસ્તુ એમને સમજાવી કે ચીટ ડે હોય છે, પણ અમારા માટે તમારા માટે અત્યારે કોઈ ચીટ ડે હશે જ નહીં, કેમ કે અમે તમને ક્યારેય બાફેલું શાક નહીં આપીએ, ક્યારેય અમે તમને ટેસ્ટલેસ ફૂડ નહીં આપીએ, અમે બધું જ ટેસ્ટ સાથે આપીએ છીએ, બધી જ વસ્તુ આપીએ છીએ. અમે તમને ખાલી સલાડ ઉપર નથી રાખતા કે તમારે ચીટ ડેની જરૂર પડે, પણ હા જે હેલ્ધી વસ્તુ નથી એ તો નથી જ લેવાની. એટલે એ વસ્તુનો જે કોન્સેપ્ટ હતો એ એના મગજમાંથી કાઢ્યો. નાવ એ છે ને પોતાનું ફૂડ એન્જોય કરી શક્યા, એને ભાવતું ફૂડ જમી શકે છે, એને જે મજા આવે એ જમી શકે છે. ઇવન રેસિપીઝ પણ અમે શેર કરી એમની સાથે, સો એમને એન્જોય થાય. હવે એમના સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર અમારે સારું એવું વર્કઆઉટ કરવાનું હતું. ડૉક્ટર રાજવી કે જે ફિઝિયોથેરાપિસ્ટ છે, એમણે એમના સ્ટ્રેસ મેનેજમેન્ટનું સ્ટાર્ટ કર્યું, એમને યોગા અને વર્કઆઉટનું એક લેવલ અપ કર્યું. ઇવન અમે એને નેચર સાથે કનેક્ટ કરતા શીખવાડ્યા, અમે એમનું વોકિંગ સ્ટાર્ટ કર્યું. એ બધી જ વસ્તુ સાથે થઈ તો એમનું હેલ્થ ઇમ્પ્રૂવ થાય, એનું શુગર એકદમ નોર્મલ થઈ ગયું, કોલેસ્ટ્રોલ લેવલ પણ નોર્મલ સાઈડ જતું રહ્યું, B12 D3 પણ ઇમ્પ્રૂવ થયા. ઇવન એમને જે હતું કે મારા હેર અને સ્કિન સુધરવા જોઈએ એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ દેખાવા માંડ્યું. અને આ બધાની બાય પ્રોડક્ટ શું મળી ખબર છે? વેઇટ લોસ. એમનું ઓછામાં ઓછું 20 kg વેઇટ લોસ થયું. નાવ સી ઇઝ વેરી હેપી. જો ક્લાયન્ટ હેપી હોય ને તો અમે લોકો પણ એટલા જ હેપી હોઈએ. તમારે અમારા ફિટનેસ કે હોલિસ્ટિક હેલ્થ ફિટનેસ પ્રોગ્રામમાં એનરોલ થવું હોય
તો નીચે લિંક આપી છે, નીચે ફોન નંબર આપ્યો છે, એમાં કોલ કરીને જોઈન થઈ શકો એન્ડ યુ કેન અપ્રૂવ યોર હેલ્થ.